લસણ વગર પણ એટલું સરસ ટેસ્ટી શાક બને. ચલો જોઈએ રેસીપીને. લીલા ચણાને પહેલા બાફી લેશું. મીઠું, ખાવાનું સોડા, ખાંડ, અમુક ખડા મસાલા ઉમેરીએ. સાથે ચણા આટલા બફાઈ જાય ત્યાર પછી આપણે તેનું પાણી કાઢી લેશું. એ જ પાણીમાં પાલકને પણ બાફી લેશું. ત્યાર પછી તેલ ગરમ કરી જીરું, તમાલપત્ર, સૂકું લાલ મરચું, આદુ મરચાંની પેસ્ટ બધું સાતરાઈ લેશું. એક ટમેટાની પ્યોરી ઉમેરી દેશું. હળદર પાવડર, લાલ મરચું પાવડર અને મિક્સ કરી દઈએ. ત્યાર પછી તેલ છૂટું પડતા પાલકની પ્યોરી પણ ઉમેરી દઈએ. તેમાં પણ તેલ છૂટું પડે ત્યાર પછી કાજુ સાથે દહીં, પનીરના 2 ટુકડા, તેની ગ્રેવી ઉમેરી દઈએ. અને બહુ સરસ કાંદા લસણ વગર પણ તમે જબરજસ્ત એવી ગ્રેવી બનાવી શકો છો. પનીરને ખમણી લેશું. કસૂરી મેથી, પંજાબી મસાલો બધું સરસ રીતે મિક્સ કરી લેશું. જો કોઈ કહી શકે કે કાંદા લસણ વગર આ ગ્રેવી બનેલી છે. બાફેલા લીલા ચણા, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગોળ ઉમેરી થોડું પાણી ઉમેરી દઈએ. ગરમ ઢાંકી દઈએ. તેલ છૂટું પડવા દઈએ. નાળિયેરની કાચ લઈને કોલસો બનાવી પાલકના પાન પર મૂકી થોડું ઘી ઉમેરી દેશું. એકવાર આ શાકની જરૂર ટ્રાય કરજો. ખૂબ ટેસ્ટી બને છે. ઇન્ગ્રેડિયન્ટ્સ બધા કેપ્શનમાં આપેલા છે.